નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર રાજ્યમાં વરસાદને લઈને સામે આવી રહ્યા છે। વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે। એક લાંબા વિરામ બાદ ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। શહેરના એમજી રોડ, ચીપવાડ, હનુમાન મંદિર અને દાણા બજારમાં પાણી ભરાયા। વહેલી સવારથી જ વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। ભારે વરસાદના કારણે રસ્તા જળમગ્ન થયા છે। વલસાડમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે। મિશન કોલોની વિસ્તાર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે। પાણીના નિકાલ માટે યોગ્ય ગટર લાઇન ન હોવાથી સ્થાનિકોને પારાવાર હાલાકી પડે છે। મિશન કોલોની સિરાજ બેકરી પછાડીનો વિસ્તાર છે ને તેમાં અગાડી બી પાણી ભરાઈ જતા હતા અને હમણાં મ્યુનિસિપાલિટીએ મોટર મૂકેલી હતી પણ આજે મોટર બંધ થઈ ગઈ હોવાથી આ બધી પરિસ્થિતિ તમારી સામે આવેલી છે। એટલે આ ઘણું બધું પાણી ભરાઈ ગયું ને આ પેલા છેલ્લા 2-3 મકાનમાં બી પાણી ભરાઈ ગયા છે ને હાલત બધાની કફડી મળી ગઈ છે। મિશન કોલોની વિસ્તારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં જોઈ શકાય છે રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે તો બીજી તરફ અનેક રાહદારીઓને પણ પસાર થવું મુશ્કેલ બન્યું હતું। અહીંયા દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા સર્જાય છે છતાં પણ તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી લાવવામાં આવતો તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।